દિવસ વરસાદી માહોલ જામી રહેવાના એંધાણ વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં 2 જૂનથી 5 જૂન સુધી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 3 સિસ્ટમ સક્રિય હોવાને કારણે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે અને આ દરમિયાન પવનની ગતિ પણ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પહોંચી શકે છે। ખાસ કરી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરાવલી અને પશ્ચિમ ગુજરાતનો પણ આખા વિસ્તારો આવી જશે, જેમાં પંચમહાલ છે, દાહોદ છે, ગાંધીનગર, ખેડા અને કચ્છ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે। સૌરાષ્ટ્રના પણ ઘણા પંથકો છે। એટલું જ નહીં, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને ગીર સોમનાથ સહિત અનેક એવા જિલ્લાઓ છે જેમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે। डे 1 से लेकर डे 6 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है। एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट राजस्थान में है और एक दूसरा जो साइक्लोनिक सर्कुलेशन कल सेंट्रल पाकिस्तान पे था, आज वो नॉर्थ वेस्ट राजस्थान पे परसिस्ट कर रहा है। और एक फ्रेश वेस्टर्न डिस्टर्बेंस 3 तारीख को नॉर्थ वेस्ट इंडिया को अप्रोच कर रहा है। इन सिस्टम को ध्यान में रखकर आज और कल के लिए गुजरात रीजन और साथ ही सौराष्ट्र कच्छ में जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें विंड 50 से 60 किलोमीटर पर आवर और साथ में आज और कल के लिए ऑरेंज अलर्ट जारी है।